હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો અમે બી મજામાં આવી જાય એક નવો વ્લોગ લઈને. વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ આપણો વ્લોગ નાનોમડો રહે, એટલે નાનકડો રહે ને આજ આપણે કંઈક દેખાડીએ છીએ તમને, તળાવ દેખાડીએ. અમારી વાડીમાં એક તળાવ છું, એ તમને આજ પહેલી વાર દેખાડું. મેં પહેલી વાર જોયું એટલે હું તમને પહેલી વાર બતાવું કે અમારી વાડીમાં તળાવ હતું. એમ જોઈ જુઓ તમે, છે ને તળાવ. આ તળાવ છે અમારી વાડીનું. ને આમાં તો બાજરી હતી, એ તો ખોટી ગઈ. આમાં કાંઈ કર્યું નહોતું આ ભાગમાં, તો એ તો વરાપ થાય તે દી વાત. હવે ને ઓલી વાડી એમનેમ છે, એમાંય કાંઈ કર્યું નહોતું. પણ વાદળું જોઈ દો તમે, હજી એટલું અંધારેલું છે કે વાત જ પૂછોમાં. અને આ સિટી છે સુરત. ને આપણે વાડી હતી, વાડી તો હવે વાડી છે એની તળાવ છે. માછલા થાય આમાં, માછલા એવું લાગે છે મને. ને આ બાજુનો એકવાર વ્યૂ બતાવી દો તમને, વાડી બાજુ ઓલી બાજુનો ફુલેવર જે સાઈડ કરેલો હતો ને એ વ્યૂ બતાવું તમને. ને આ મકાન છે એક સણાઈ ગયેલું. ને આ જુઓ જાંબુડો. ને આ વાડી જુઓ આપણી. ઓલા આપણે ના દેખાય ને, ના વાડી છે. આ જે મકાન ને એવું છે ને, એ જુઓ ઝૂમ કરીને બતાવું દરેક. આ જુઓ ના જરી લીલું લીલું દેખાય ને, એ વાડી છે આપણી. એમાં એટલું પાણી હતું, પણ એમાં ગટર ભાગશાળ ગટર ખોલી આવ્યો હું. અહીંયા હજી ગટર ખોલી આવ્યો, પણ પાણી ઉતર્યું નહીં, બોલો હજી નાલી. ને આમ વાદળું એટલું અંધારેલું છે કે વાત જ પૂછોમાં. કાલની ને 2 દાડાથી એક ધારો સલંગ વરસાદ આવે છે. અત્યારે જરીક નિરાશ છે વરસાદમાં, પણ વાદળું એટલું જ છે. તો હજી અંધારેલું એટલું જ છે. આમાં બધી બાજુ અંધકાર થઈ ગયો, અંધકાર સુરતનો. એટલો વરસાદ બોલો. ને આમાં તો બગલા ને એવું બધું આવી ગયું છે. કાળા કાળા બગલા જોવો અહીંયા. આ દેખાય બગલા છે કાળા. ને પાણી તો આપણી વાત જ પૂછોમાં. પાણી તો એટલું ભરાઈ ગયું કે વાત જ પૂછોમાં. ગટર ખોલવા ગયો તો કેડ બરોબર પાણી હતું ના. ને આવું છે સુરતમાં. તો ઘણા ખરા વિસ્તારોમાં પાણી એટલું ભરાઈ ગયું કે ના જવાય એવું ને બોલો. અહીંયા જાંગીપુરા છે, ના કેડ પાણી થઈ ગયું સર્કલે, જાંગીપુરાના સર્કલે. ને તો આપણી વાડીમાં તો શું છે, સિટીનું ને સિટી શું સોસાયટીનું ને એટલું પાણી આવે કે ને ગટરમાં જાય. કેટલું જાય ગટરમાં? બધું આપણી વાડીમાં જ આવે પછી. ને લાઇટ તો છે જ નહીં. એક છાંટો પડે એટલે લાઇટ વી જાય. એ તો રહેવાનું જ છે, એનો કાંઈ પ્રોબ્લેમ નથી. ને આવું હાલે છે. ને બકાલું તો હવે કાંઈ ઉતરવાનું છે નહીં. વરસાદ પડી ગયો એટલે થોડાક ટાઈમ જેથી વરાપ રહે તેથી બધું કામ ઉપડશે. વરાપ રહે એટલે સીધું ખોળવાનું જ થાય. અને જેથી વરાપ રહે તેથી તમે જોઈ તો જુઓ કેવો વરાપ થાય આમાં. જોઈ દો આમાં વરાપ થાય ઘડીકમાં. આવું હાલ છે ભાઈ. બીજું તો શું હવે આમાં કેવું તમને. હવે ઘણા દીથી વ્લોગ નહોતા બનાવતા, તો આજ બનાવી લઈ. ને ઓલો બંગલો તમને દેખાડું. એક દેખાય તો કોમેન્ટ કરી દેજો. આ છે રાંદેરનો બંગલો, મોરા ભાગળ ને એ બાજનો. મારા કીધે દેખાય જ નહીં, કેમેરામાં જ નહીં આવે. જો આ ધોળો ધોળો દેખાય, એ બંગલો છે. વાહે છે બંગલા, જોવો તમે દેખાય વાહે. એ 12-13 માળના બંગલા છે. ને ઓલો છે એ 15 માળનો છે. આ બાજુ છે એ કંઈક 12-13 માળના છે. ને હું અત્યારે ઊભો છું ધાબે. આપણી વાડીમાં જે પ્લોટિંગ પડ્યા ને એ ધાબે ઊભો. ઓલો 13 માળનો છે. આ છે 13 માળ. શું ઓલો 3 માળનો, એ બધું ભૂલાઈ ગયું આ વરસાદમાં નાયો એનું. આવું હાલે છે. બીજું તો શું કહેવાય. આપણી ચેનલમાં નવા હોય ફોલો કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો. ને સિટીમાં તો આવું થઈ ગયું. આપણી વાડીમાં સિટી એટલી ભરાઈ જ ગયેલી છે. હાલો ને મારા કીધે સુરતમાં પાણી જ ભરાઈ ગયું. રેલવે ફાટક હેઠે ઓલું કેનાલ આવે એ આખું ભરાઈ જ ગયેલું છે. મારા ભાઈ જાય ને હીરા ગામ, એ કહેતા એક દી કે ભરાઈ જ ગયું આખું. આવું હાલે. બીજું તો શું હોય વરસાદનું. ને અત્યારે જરીક રાહત રહી છે વરસાદમાં. પાછો ચાલુ થાય ઘડીક વારમાં. વાદળું જોઈને કે લાગે છે પાછું થાય એમ. ભૂકા જ કાઢી નાખે છે વરસાદ તો. કાંઈ નહીં, આપણી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો. નવી અપડેટ આપતા રહેવું. જય માતાજી.